ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 ગરીબી. અગાઉના વિડીયોની અંદર આપણે ગરીબી કોને કહેવાય, સાપેક્ષ ગરીબી, નિરપેક્ષ ગરીબી, ગરીબીના કારણોમાં આર્થિક કારણો, ઐતિહાસિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો સમજી ગયા. ત્યારબાદ ગરીબી ઘટાડવાના ઉપાયો. ગરીબી ઘટાડવાના ઉપાયોની અંદર આગળના ઉપાયો જોઈએ આપણે કે અહીં આગળ ગરીબી ઘટે તે પ્રકારના પ્રયત્નો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંનેમાં કરવામાં આવે છે. અહીં આગળ જેવી રીતે નોકરી પેશા વ્યક્તિને દર મહિનો પૂરો થાય એટલે વેતન પ્રાપ્ત થાય છે, તો અહીં સરકારનો પણ એવો ઉદ્દેશ રહેલો છે કે લોકોને જેમ વેતન કાયમી ધોરણે પ્રાપ્ત થતું હોય છે, તે માટે થઈને એવી યોજના ઘડવી જોઈએ કે જેથી કરીને એમને કાયમી ધોરણે રોજગારી પ્રાપ્ત થાય. એટલા માટે એમણે વેતન રોજગારી કાર્યક્રમો નામની યોજના ચાલુ કરી છે. રોજગારી કાર્યક્રમ. વેતન રોજગારી કાર્યક્રમ. અહીં આગળ ગરીબ વર્ગ પાસે તેમની પાસે પોતાનું ભૌતિક સાધનમાં શ્રમ સિવાય કોઈ સાધન તેમની પાસે છે નહીં. ગરીબ વર્ગ પાસે માત્ર એક જ સાધન છે, એ છે શ્રમ. બરોબર, બીજું કોઈ એમની પાસે સાધન છે. એટલા માટે તે શ્રમ દ્વારા ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતીની અંદર કાર્ય કરે છે, ખેતીમાંથી તે રોજગારી મેળવે છે. પરંતુ ખેતી પર જે રોજગારી છે તે કેટલા સમય છે? આપણને ખબર છે કે ખેતીમાં બે પ્રકારની બેકારી જોવા મળે છે. એક મોસમી બેકારી અને બીજું પ્રચ્છન્ન બેકારી. આ બે પ્રકારની બેકારી ખેતી ક્ષેત્રે જોવા મળે છે. એટલા માટે અહીં આગળ એવી યોજનાઓ તૈયાર કરવામાં આવે જેથી કરીને ખેતી સિવાયના, મોસમ સિવાયના સમયમાં પણ તેમને રોજગારી પ્રાપ્ત થઈ શકે. એટલા માટે આ યોજનાને બહુઆયામી યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે ખેતી સિવાય પણ તેમને રોજગારી પ્રાપ્ત થાય, સ્વરોજગાર મેળવી શકે, પોતાની રોજગારી જાતે ઊભી કરી શકે, તેમજ
આ બધા સમયોમાં તો તેમને રોજગારી પૂરી પાડવાની જ છે. ખેતીમાંથી તો તે રોજગારી મેળવે જ છે, પરંતુ કેટલાક સમય એવો આવતો હોય છે કે જે વખતે તેમને ખેતીમાં પણ રોજગારી પ્રાપ્ત થઈ શકતી હોતી નથી. તેવા સમયે એટલે કે પૂર આવ્યું હોય તેવા સમયે, દુષ્કાળ હોય તેવા સમયે, અછત હોય તેવા સમયે, કુદરતી આફત હોય તેવા સમયે, આ સમય એવો છે કે તેમને ક્યાંય રોજગારી પ્રાપ્ત થઈ શકતી હોતી નથી. પૂર હોય, દુષ્કાળ હોય, કુદરતી આફત હોય, તો આવી જગ્યાએ અસંગઠિત ક્ષેત્રમાંથી રોજગારી તેઓ મેળવી શકતા નથી. તેવા સમયે ખાસ તેમને રોજગારીની જરૂર પડે છે. તો તેના માટે સરકારે બહુઆયામી યોજના, વેતન રોજગારી કાર્યક્રમો દાખલ કર્યા છે. આમાં સરકાર શું કરવા માંગે છે? અહીંયા આગળ સરકાર ગ્રામ્ય કક્ષાએ, શું ગ્રામ્ય ક્ષેત્રની અંદર માળખાકીય સુવિધાનો વિકાસ કરવા માંગે છે. માળખાકીય સુવિધા બે માટે, એક ખેતી માટે અને સમાજ માટે. ખેતી માટે ખેત ઉત્પાદન માટેનું બજાર માટે, ખેત ઉત્પાદન શહેરમાં લઈ જવા માટે રસ્તા, વાહન વ્યવહાર, સિંચાઈ, વીજળીની આ બધી સુવિધા એવી છે કે જે કાયમી ધોરણે પ્રાપ્ત થાય તેમને, તો બેરોજગારી આપોઆપ જ ઘટી જાય છે. એટલે બેરોજગારી ઘટે એટલે ગરીબી પણ ઘટે. તો આવી યોજના અંતર્ગત ખાસ કરીને માળખાકીય સુવિધાનો વિકાસ કરીને બેરોજગારીમાં ઘટાડો થાય તેવા પ્રયત્નો સરકાર કરે છે. અને આના માટે શ્રમિકોને આ યોજનાઓ અંતર્ગત તેમના વેતનમાં વધારો થાય, તેમને મળતી આવકમાં વધારો થાય, કાયમી ધોરણે આવક પ્રાપ્ત થાય, તે માટેનો પ્રયત્ન કરવો ખાસ જરૂરી છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારની અંદર રોજગારી બીજું કોઈ સાધન છે નહીં. અને એટલા જ માટે જો માળખાકીય સુવિધાનો વિકાસ કરવામાં આવે તો તેમને સરળતાથી રોજગારી પ્રાપ્ત થાય. એટલા માટે સરકારે આ યોજના અંતર્ગત માળખાકીય સુવિધાનો વિકાસ કરવા માટેનો પ્રયત્ન સરકાર કરે છે. એમના માટે થઈને છે એટલે જ સરકારે જવાહર રોજગાર યોજનાની શરૂઆત કરી છે. તેમજ રોજગાર બાંહેધરી યોજનાની શરૂઆત કરી છે કે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સરળતાથી રોજગારી પ્રાપ્ત કરી શકે. અને સરકારનો હેતુ ઉદ્દેશ એવો રહેલો છે કે બને ત્યાં સુધી સ્વરોજગારી પ્રાપ્ત થાય, સ્વરોજગારી વધે, તે પ્રકારે ખાસ ગરીબ વર્ગના લોકોને, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો, મધ્યમ વર્ગના લોકો,
એ બધાને ખાસ આમાં પસંદગી કરવામાં આવે છે, જેથી કરીને એમની રોજગારીમાં વધારો કરી શકાય. એટલા માટે સરકાર દ્વારા આ બે યોજનાઓ દાખલ કરવામાં આવી છે. અને ખાસ આ વેતન રોજગારી કાર્યક્રમોની અંદર સરકારનો આશય કાયમી ધોરણે રોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે. ત્યારબાદ બીજી યોજના છે પ્રધાનમંત્રી રોજગાર યોજના. પ્રધાનમંત્રી રોજગાર યોજના 1990 સંગઠિત ક્ષેત્ર અને જાહેર ક્ષેત્ર બંનેમાં રોજગારીના વૃદ્ધિમાં સ્થગિતતા અને નકારાત્મકતા આવી છે. 1990 એક સંગઠિત ક્ષેત્ર એટલે કે સરકારી નોકરીઓ અને જાહેર ક્ષેત્ર બંનેમાં રોજગારીમાં સ્થગિતતા આવી છે. એટલે કે આ દાયકા દરમિયાન સંગઠિત ક્ષેત્ર નવી રોજગારીની તકોનું સર્જન કરી શક્યું નથી. અને એ વખતે પાછી ભારતની અંદર અર્થતંત્રની અંદર આર્થિક કટોકટી પણ અસ્તિત્વમાં હતી. અને એટલા જ માટે આપણે 1991માં આર્થિક સુધારા કરવા પડ્યા છે. આપણને ખબર છે ઉદારીકરણ, વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ આ ત્રણ બાબતો દ્વારા આપણે ઉદારીકરણ કર્યું. મતલબ આર્થિક સુધારા ત્રણ અપનાવ્યા આપણે કે 1990 પહેલા 90ના દાયકાની અંદર રોજગારીમાં ખાસ વધારો થયો નથી. રોજગારી તકોનું સર્જન થતું નથી. એમાં બંને જાહેર ક્ષેત્ર અને સંગઠિત ક્ષેત્ર બેમાં રોજગારી સ્થિર થઈ ગઈ છે. નવી રોજગારી ઊભી કરી શકતા નથી. એટલે બેરોજગારીમાં વધારો થાય છે અને શ્રમ પુરવઠો તો વધે જ છે. એક બાજુ શ્રમ પુરવઠામાં વધારો થાય છે, શ્રમિકોની સંખ્યા વધે છે અને તે પ્રમાણે રોજગારી વધતી નથી. રોજગારી નવી તકો ઊભી થતી નથી. અને એટલા જ માટે સરકારે 1990 પછી સરકાર દ્વારા આ પ્રધાનમંત્રી રોજગાર યોજના લાગુ કરવામાં આવી છે, જેની અંદર ખાસ શિક્ષિત બેરોજગારોને સ્વરોજગારી પ્રાપ્ત થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. એમાં પણ ખાસ કરીને શહેરી ક્ષેત્રે અહીં અંદર જાહેર ક્ષેત્રમાં રોજગારીમાં જે સ્થગિતતા આવી ગઈ છે, જે વધારો થયો નથી અને એટલા જ માટે શિક્ષિત બેરોજગારીની સંખ્યા વધતી જાય છે. શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ વધતું જાય છે અને એટલા જ માટે સરકારે શિક્ષિત બેરોજગારો માટે ખાસ આ યોજના અને એમના પર સ્વરોજગાર પ્રાપ્ત થાય એટલા માટે આ યોજના 1990માં લાગુ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી રોજગાર યોજના અંતર્ગત સરકાર
લોકોને સ્વરોજગાર પ્રાપ્ત થાય એટલા માટે નાના નાના ઉદ્યોગોનો વિકાસ થાય અને શિક્ષિત બેરોજગારો સાહસિક બને, એ નવા સાહસો ઊભા કરે. એટલા માટે આ યોજના લાગુ કરવામાં આવી છે અને એમના માટે ખાસ સુવિધા પણ તેમને આપવામાં આવી છે શિક્ષિત બેરોજગારોને, અને ખાસ તેમના દ્વારા એવા ઉદ્યોગો સ્થાપવામાં આવે. શિક્ષિત વ્યક્તિ નવા ઉદ્યોગો સ્થાપે તેટલા માટે સરકારે આ યોજના લાગુ કરી છે. તેમનો સાહસિકતા વિકસે, એ માત્ર સંગઠિત ક્ષેત્ર પર આધાર ન રાખે અને એમનામાં સાહસિકતા આવે, નવા ઉદ્યોગો સ્થાપે એટલા માટે, અને સ્વરોજગાર પોતાનો જાતે ઊભો કરી શકે એટલા માટે સરકારે આ યોજના લાગુ કરી છે, જેથી કરીને બેરોજગારીમાં ઘટાડો થાય, નવી રોજગારીઓ ઊભી થાય, અને બેરોજગારીમાં ઘટાડો થાય એટલે ગરીબીમાં પણ ઘટાડો થાય. સ્વાભાવિક છે, લોકોની આવક વધવાની એટલે ગરીબી પણ વધવાની. તો અહીં પ્રધાનમંત્રી રોજગાર યોજનાનો ઉદ્દેશ ખાસ કરીને શિક્ષિત બેરોજગારીમાં સાહસિકતા વિકસાવવા માટે, ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે, નવા ઉદ્યોગો સ્થપાય તે માટેની યોજનાઓ આની અંદર દાખલ કરવામાં આવેલી છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કામો. રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કામો. રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કામો 2005 કેન્દ્ર સરકાર દ્વારા આ કાનૂન એક્ટ દાખલ કરવામાં આવ્યો છે. એને નરેગા તરીકે ઓળખવામાં આવે છે. શું કાનૂન? રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી. બાંહેધરી એટલે ગેરંટી કે લોકોને રોજગારી મળવી જ જોઈએ. આ એક જાતનો એક્ટ, કાયદો કરવામાં આવે છે. અહીં આ કાયદા દ્વારા લોકો પોતાની રોજગારી મેળવવા માટે અધિકાર ધરાવે છે. આ યોજનાની અંદર 2005 જ્યાંથી આ કાનૂની મંજૂરી આપવામાં આવી તે વખતે સરકારે આની અંદર ખાસ સાર્વજનિક રાષ્ટ્રીય સંપત્તિ, શું સાર્વજનિક સંપત્તિનો વધારો થાય તે માટે ગ્રામ્ય ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર, ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, દરેકમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ હોય, લોકો પછાત વર્ગના લોકો, એટલે કે ગરીબી રેખા નીચે જીવતા આવા લોકોને ઓછામાં ઓછું 100 દિવસની રોજગારી મળશે જ તે પ્રકારનો કાયદો કરવામાં આવ્યો છે.
ગેરંટી આપવામાં આવી છે કે તમને 100 દિવસની રોજગારી આપવામાં જ આવશે જ, એવો કાયદો કરવામાં આવ્યો છે. શું? આના માટે આ બધા રોજગારી અંતર્ગત 2009માં પણ 2005માં કાયદાની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારની અંદર દરેક જગ્યાએ ગરીબી રેખા નીચે જીવતા લોકો છે તેમને 100 દિવસનું કામ આપવાની ગેરંટી આપવામાં આવી. પછી આને થોડું સુધારીને 2009માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન નામ આપો, જે મનરેગા તરીકે ઓળખવામાં આવે છે. 2009ની અંદર આમાં થોડું ફેરફાર કરીને મનરેગા નામનો કાર્યક્રમ લાગુ કરવામાં આવ્યો. અહીં પણ યોજનામાં કોઈ ફેરફાર નથી. લોકોને 100 દિવસની રોજગારી આપવાની બાંહેધરી તો સરકારે આપેલી જ છે. તે અંતર્ગત રોજગારી તો પૂરી પાડવાની જ છે. એમને 100 દિવસનું કામ તો આપવાનું જ છે. એમાં કોઈ ઘટાડો કરવાનો છે નહીં. પણ એને ફેરવીને ખાલી એનું નામ બદલવામાં આવ્યું છે. આની અંદર ખાસ કરીને સરકારનો ઉદ્દેશ એવો છે કે ગરીબી પર આપણે સીધો પ્રહાર કરવો જોઈએ. જે આપણે જોયું આપણે વ્યાજબી ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવી, તો સરકાર દ્વારા જાહેર વિતરણ વ્યવસ્થા દ્વારા રાહત દરે અનાજ પૂરું પાડવા માટે સસ્તા અનાજની દુકાનો ચલાવવામાં આવે છે, જેમાં સરકાર દ્વારા સીધી